હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા વ્લોગમાં. તો જો ડીકેનું ટિફિન બનાવી દીધું છે ને જતા રહ્યા છે ટિફિન લઈને દુકાને. અને મેં જો ઘરકામ કરવાની શરૂઆત કરી દીધી છે. કપડાના આ પોતા સુરતથી બંસીબેન લાવ્યા છે તો જોઈએ હકેલું છું. ને કપડાં ઇસ્ત્રી કરવાનો ટાઈમ જ નહીં મળતો. શી ખબર ક્યારે હવે ઇસ્ત્રી કરવાનું મુહૂર્ત આવે ખબર નહીં. ઢબુબેન ઉઠી ગયા છે, હસ્તી ગઈ છે સ્કૂલે, સ્કૂલે હું હસ્તી ગઈ છે ટ્યુશન. ને બસ હાલો હવે ઉષા ઉપરું પહેલાં મૂકીને કચરો કાઢશું ને પછી પોતું મારશું. તો ઢબુબેન જોવે છે કાર્ટૂન અને અથુભાઈ હુતાશે એટલે ઘડીક શાંતિ છે. ઉઠશે એટલે પાછું હતું એમને એમ. તો બસ કંઈ નહીં, કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો. તો જો વોલમાં હરખું કરી દીધું છે, ઉસાપરું મૂકી દીધું છે ને બસ હવે જો આવી ગઈ છું રસોડામાં. સાંજના વાસણ પડ્યા છે બાકી ગોઠવવાના. તો સવારે ઉઠીને કંઈ ટાઈમ મળે નહીં. સવારે ટિફિન બનાવવાનું હોય એટલે થઈ જાય મોડું. એટલે મેં કીધું હાલો પહેલાં વાસણ ગોઠવી દો એટલે ખાટલી ખાલી થાય, પછી બીજા વાસણ ઘસવાનો ટાઈમ મળે. તો હાલો પહેલાં વાસણ ગોઠવી દો. અને હસ્તીને સ્કૂલે લઈ જવાનો છે કે લંચ બોક્સમાં મમ્મી મારા હાંડો લઈ જવો છે. તો હસ્તીબેન માટે બનાવીશ હાંડો, કારણ કે હાંડનું ઈડલીનું ખીરું લાવી હતી ને તો એ પડ્યું છે. તો થોડોક એમાં નાખી દઈ રવો ને થોડોક નાખી ચણાનો લોટ અને દૂધી એક બટકું પડી છે તો એ ખમણીને બધા મસાલા કરી દઈ ને પછી હસ્તીને બનાવી દઈ લંચ બોક્સ માટે હાંડવો. તો હારો હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો બસ જો ઈડલીનું ખીરું પડ્યું તો એમાં થોડોક નાખી દીધો રવો ને થોડોક નાખી દીધો બેસન એટલે કે ચણાનો લોટ ને થોડીક છાશ નાખી હાલો પલાળવા દઉં. ને 2 બટાકા જો સોલી લીધા છે, હવે એને સીણી નાખું. 2 બટાકા સીણી નાખે, થોડીક એવી દૂધી છે પડી છે એ, એક લીલું મરચું ને 5-6 લસણની કળી એ ખાંડી નાખીશ. ને એ બધું મિક્સ કરીને મસાલામાં હળદર, ખાંડ, મીઠું ને થોડુંક ધાણા જીરું, લીલા ધાણા, બસ આટલું નાખીને સિમ્પલ મસાલા કરી ને હાંડો એલ્યુમિનિયમનું લોયું છે ને નાનું એમાં જ મૂકું છું. તો સારું હાલો બનાવી નાખીએ હસ્તીબેન માટે હાંડવો. તો બસ જો ખીરામાં બધા મસાલા મિક્સ કરી દીધા છે, બધું શાકભાજી નાખી દીધું છે. અને લોયામાં થોડુંક તેલ મૂકીને એમાં રાઈ, જીરું, તલ, મીઠો લીમડો ને થોડીક એવી હિંગ નાખીને આપણે જે ખીરું મિક્સ કર્યું હતું એ નાખી દેવાનું અને ધીમા ગેસે 5-7 મિનિટ જેવું ઢાંકીને રહેવા દેવાનું. તો બસ ઢાંકીને રહેવા દેવા. 8 મિનિટ થઈ ગઈ છે. તો હવે જોઈએ આપણો હાંડવો સરસ ચડી ગયો છે. એક બાજુ ને એક બાજુ પાછો પલટાવી ને પાછો ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દેવાનો. હેલો ગાઈસ, તો જો ફાઇનલી હાંડવો બની ગયો છે. 2 પીસ હસ્તીબેને ભરી દીધા છે. આમાં કેચઅપ ભરી દીધું છે. હસ્તી આ હાંડની ઈડલી ને સંભાર પડ્યો છે ને તો એ કે મારે લઈ જાવ બનાવી ખાઈ લે. હા હું જોવે તમારું કાનુભાઈ ઉઠી જશે. સી કરે છે? કેમ એવી એક્શન કરે છે? હે તો બસ સારું કાંઈ નહીં, એક હાંડો બનાવી દીધો તો હસ્તીને ભરી દીધા. અને આ ખીરો હવે પડ્યું છે તે નિરાતે બનાવશું ને વાગી ગયા છે 12 ને 5 થઈ ગઈ છે. હસ્તી લે હાલો ફટાફટ. તો બસ સારો હાલો હસ્તીબેનનો ટાઈમ થઈ ગયો છે સ્કૂલનો. તો હસ્તીને નીચે મૂકતી આવું. પેલા કાનુભાઈ હસ્તી પીડા છે તેને પેલા હરખા કરવા પડશે. હું આ તો કરે દીકા તેડું છે પછી દોડે રાખ હસ્તી ને વાનવાળા કાકા વાટે ઊભા છે યાર. ઉભી આ ઉભો રે દીદીને ટાટા કહેજો. ટાટા કહી દે દીદીને. ટાટા બાય, જય શ્રી કૃષ્ણ. ના બેગ નીચે મૂકી દેજો અને વાન આવે ત્યાં સુધી નીચે ઉતરતી નહીં હો.
ફાઇનલી 2:30 થવા આવ્યા છે. 2:30માં 5 બાકી છે, જે અમારે જમવાનું બાકી છે. ચાલો પેલા આથુભાઈને ખવડાવી લઉં. આમાં છે દાળ ભાત અને બહુ વંચવાળો હવે 2 આંડવા બનાવ્યા છે. એક આમાં છે ને એક આમાં છે. એક આંડો માંડ ખવા છે, એક આંડો પડી રહે. તો તમારે ખાવું હોય તો આવી જાઓ. હાલે દીકરા, કોને ખાવું છે? ખાઈને પછી હોઈ જાઓ. ઓકાનું દીધું કેમ ઊંઘ આવે બેટા? તાવ આવે હે? હાલો ખાઈને પછી હોઈ જા મારા દીકરા. ચોટલી લીધી કાનું? હે ચોટલી બતાવ, આમ ફરો. ચોટલી બતાવી દે. દીદીને કેમ હેરાન કરે છે? કેમ મારો દીકરો ઢીલો ઢીલો લાગે હે કાનું? તો બસ હાલો કઈ નહીં, પેલા અથુભાઈને ઢબુડાને ખવડાવી દઉં, પછી હું ખાઈ લઉં. અને ઢબુડા મારા થોડાક ઢીલા ઢીલા લાગે છે, તો ખવડાવીને દવા પીવડાવીને હુરાઈ દો મારા દીકરાને. કા પડી જાય. જા બાર ખુઈ જા, ફાઈને હુરાવું છું. નથી હું તો જો જાગે છે હજી. હે બાર નો હોવે. તને તાવ આવતો કેવું છે? દવા પીધી ને? એમ નો કરાય. શું છે? ચા દૂધ પીવું છે? હે જો ફાઇનલી વાગી ગયા છે 6. હો દીકા, તો હવે અસ્તીબેન આવવાનો ટાઈમ થઈ ગયો છે, તો મેં ચાલો પેલા ચા મૂકી દઉં ને. હું રોટલી જોડે ખાઈ સાદું જ કે હાંડવા જોડે ખાઈ? રોટલી જોડે. હો શું કરવું છે તારે દીકા? હે શું કહે છે? શું કર્યું તે દીધું મારા દીકરાને? હાલે પાણી પીવું છે? પાણી પીવું છે? હા હાલે. કાનુભાઈ જાતે પાણી પી લે. કા દીધું? હા પછી છેલ્લે વધે ને ઢોળી નાખે ગાંડો ભાઈ, હે ને? લઈ લે નકર, લઈ લે નકર ઢોળશે. તો બસ સારું હાલો, તો ચા મૂકી દીધી છે. ખાંડ નાખવાનું તો હવે ભૂલાઈ ગયું. સારું હાલો, ચા મૂકી દઉં, છોકરાઓને ખવડાવી લો ને તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. નીચે ઉતરી જાય, ઉપર ન ચડાય દીકા. હે ઉપર ચડવા દે ને પ્લીઝ. એમ પડી જાય. શું જોવે છે? સાદું દેખાય ને ભાઈ. ક્યાં જો કાનો? ક્યાં છે? ત્યાં છે? શું કરે છે? હે એવું કરે છે? હાલો આ બાજુ આવી જાઓ. ચલો હાલા. પડી જાય કાનો. હાલો મમ્મ દો કાનો. હાલો મમ્મ. ચપ્પલ મૂકી દે. છી છે છી. હાલો ખાવા દો મારા દીકરાને. મૂકી દે ને. એ ભાઈનું છે. આ ભાઈનું છે ને તારું છે. વધારે છે ઈ તારું. ઓકે તારે કેવું જોવે છે? હા તો ઈ તારું. ઓકે રોટલી આટલી જ છે, હાંડવા જોડે ખાવાનું. ઠીક હે? ઓકે
તારે શું ખાવાનું છે કાનું? દરવાજો ખોલતો હોય દીદી આવી લાગે. દીદી નથી આવી છે? દવ દીખા દવ તો પેલા આ તો મોટું થતા આવજો પછી હા દવ હે કેમ ફેંકે છે રિમોટ? હા તૂટી નહીં જાય મારું? હલો ગાઈસ, તો જો ફાઇનલી વાગી ગયા છે 8:15 ને હું માર્કેટમાં ગઈ હતી તો માર્કેટમાંથી આવી ગઈ છું ને માર્કેટમાંથી લાવીશું ગાજર લાવીશું, ટમેટા લાવીશું, આ બધું જો ફેંદી નાખ્યું, ચણા છે, લીલા મરચાં છે, ભીંડો છે, આમાં શું છે, વટાણા છે ને કોબી છે. ચાલો હવે અત્યારે હું શાક બનાવું જોઈ ને ટમુ ભાભી નહીં ગયા છે ગામડે તો જે આવ્યા નથી એટલે અત્યારે એનું દાદાનું શાક ના એનું બનાવવાનું છે જમવાનું. એ મોઢામાં ન નખાઈ દીકું તો સારું હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. ફટાફટ રસોઈ બનાવી દઈ કાર્તિકુલા. ફાઇનલી ડુંગળી બટાકાનું શાક આમાં મૂકી દીધું છે ને આમાં મરચાં તળી દીધા છે, આ ખીચડી પલાળી દીધી છે તો બસ સારું હાલો હવે રોટલા કરી નાખી, મરચાં ઉપર નાખી દેવું થોડુંક મીઠું, થોડીક નાખી દેવું શેકેલી મેથીનો તો મોડું થાય ને કલાક તો વહી જાય. એ તો ઓલા રાકેશભાઈ ની એનિવર્સરી છે, મને તો અત્યારે આવડી કીધું. મેં તો મેં વળી કઈ કોઈને ટેટા થઈને જ જોયા. મેં કીધું એક કામ કરીએ, ક્યાંક લઈને 2 માણસ સરપ્રાઈઝ આપીએ. શું કહેતી શું કહેશો? હે હું ચાલુ કરે થાય છે આવડે તને? અરે વાહ. પપ્પા ચાજા દીદી ભાઈ ભાઈ હોઈ ગયો. તું કેમ જાગે છે? કેમ? આખી રે બસ લે જોવાઈ ગયો આખી રે. તો બસ ફાઇનલી વાગી ગયા છે 12. જો 12 વાગી ગયા છે ને હું સમારું છું સવાર માટે કોબી. અત્યારે કોબી સવારી મૂકી દઈ પછી સવારે ખાલી બટાટા અને ટમેટા સુધારવાના રહે તો હજી ગાજર સુધારે ને કોબી સુધારે સવાર પછી કરું સાહેબ પૂરું. આજનો બ્લોગ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો. સારું લાગ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.